આપણા બધાની અંદર શું રહેલી હોય છે? વિવિધતા રહેલી હોય છે. એક કેરી, એક આંબો એમ બોલીએ તો એમાં પણ કેટલા અલગ અલગ પ્રકારની વિવિધતા હોઈ શકે છે. વિચાર કરો કેટલી હજી તો સફર કરવાની બાકી છે. ફક્ત ને ફક્ત 22% જાતિઓ હજી સુધી શોધાયેલી છે. જ્યારે પ્રાણીઓના જંગલોની વચ્ચે હોટલ કરવામાં આવે છે કે ભાઈ તમને જંગલનો વ્યૂ મળે, તો ત્યાં આવી થતી રહેલી માનવ પ્રવૃત્તિ, ઘોંઘાટ, પોલ્યુશન, અવર જવરને કારણે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થીઓ? ઘણા દિવસે મળી રહ્યા છીએ એક સમરી લેક્ચર સાથે, જેમાં આજે આપણે ડિસ્કસ કરવાના છીએ એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર, જેનું નામ છે બેટા બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું તો છે જ. નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી માંડીને બોર્ડની એક્ઝામ્સ આપતા હોય તો એમાં પણ આ ચેપ્ટરમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. તેની સાથે સાથે આ ચેપ્ટર મારું ફેવરિટ છે, કારણ કે બેટા તમે પણ એ રીતે ભણશો તો તમને પણ ફેવરિટ બની જશે કે જે રીતે હું તમને કહેવા જઈ રહી છું. આ ચેપ્ટર એટલા માટે ફેવરિટ છે કારણ કે એ આપણી રિયલ લાઈફ સાથે કનેક્ટેડ છે, બરાબર, આપણા જીવન સાથે કનેક્ટેડ છે. આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ખૂબ જ સરસ મજાની સજીવ સૃષ્ટિ જોવા મળે છે, બરાબર. અલગ અલગ પ્રકારના રંગબેરંગી મસ્ત મજાના અવાજ એવા કાઢતા, કોયલનો અવાજ સવારે સાંભળીએ તો કેટલી મજા આવી જાય. અલગ અલગ પ્રકારના પુષ્પ જોઈએ, એની સુગંધ લઈએ તો કેટલી મજા આવતી હોય છે, બરાબર. વનસ્પતિ જે આપણી ચારે બાજુ ફેલાયેલી છે, જે આપણને કન્ટિન્યુઅસલી ઓક્સિજન પ્રોવાઈડ પાડે છે, એમાં પણ અલગ અલગ પ્રકારના પ્લાન્ટ. ઝૂઓલોજીમાં જોઈએ તો અલગ અલગ પ્રકારના સજીવો, નાનામાં નાની કીડીથી માંડીને મોટામાં મોટા સજીવોમાં પણ વિવિધતા જોવા મળે છે, બરાબર છે. તો મિત્રો, આવી જૈવ વિવિધતા આપણા માટે કઈ રીતે અગત્યની છે, બરાબર. એવું નથી કે આપણને ખાલી જોવાની મજા આવે એટલે તેનું ઇમ્પોર્ટન્સ છે, એવું નથી મિત્રો. આ જૈવ વિવિધતા છે તે આપણા પોતાના એક્ઝિસ્ટન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો કઈ રીતે તેનું ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. ડે બાય ડે પોલ્યુશનને કારણે કઈ રીતે જૈવ વિવિધતાને નુકસાન થાય છે અને એ આપણા સાથે કઈ રીતે કનેક્ટેડ છે, એ તમામ વસ્તુ આ ચેપ્ટરની અંદર આપેલી છે. બીજી એક વસ્તુ વાત કરીએ મિત્રો, તો આ ચેપ્ટરની અંદર ઘણા બધા ડેટા આપેલા છે કે આટલી કીડીની જાતિઓ, આટલી આ જાતિઓ, પેલી જાતિઓ. તો એ નંબર માઇટ બી તમને અઘરા લાગે યાદ કરવાના, પણ બેટા કે કહે છે ને કે कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, राइट. એટલે આપણે ધીરે ધીરે હાર્ડવર્ક કરીને, સ્માર્ટ વર્ક કરીને, રિવાઇઝ કરીને આ નંબર્સ આપણે યાદ રાખવાના છે, અને જોડે જોડેના કન્સેપ્ટ તો હું અહીંયા છું તમને ક્લિયર કરાવવા માટે. તો ચલો શરૂ કરીએ. આ જે ચેપ્ટર છે મસ્ત મજાનું ચેપ્ટર છે, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. ડિટેલમાં આપણે બધા જ ટોપિક કવર કરવાના છીએ અને થોડું ક્વિક એવું રિવિઝન કરવાના છીએ. રેડી છો મિત્રો? એનસીઆરટી બુક પેન લઈને બેસી જાઓ, બાજુમાં રાખી દો બધા જ કન્સેપ્ટને ક્લિયર કરવા માટે. ઓકે, તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ તો તમને શરૂઆતની અંદર આપેલું છે કે જો કોઈ માનો એલિયન છે એ આવી જાય અર્થ ઉપર બાય ચાન્સ, ભૂલે ચૂકે, ટાઈમ મશીન તો નહીં પણ જે કોઈ પણ મશીન હોય, બરાબર, એનાથી માનો કે અર્થ પર કોઈ એલિયન આવી ગયું અથવા તો બીજા કોઈ આકાશ ગંગાનું ક્રિએચર અહીંયા આવી જાય છે, તો એ તો નવાઈ પામી જશે. કેમ નવાઈ પામી જશે? કારણ કે આટલા બધા વિવિધતા સભર સજીવોને જોઈને, બરાબર, આટલી બધી જાતિઓ જોઈને, તો એ તમને શરૂઆતમાં કીધું છે. સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કઈ અહીં આપણી પૃથ્વી ઉપર કેટલી બધી જાતિઓ રહેલી છે, બરાબર. તમને એક ડેટા આપેલો છે કે જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે કેટલી જાતિઓ અર્થ ઉપર આવેલી છે. તો બેટા અહીંયા તમને આપેલું છે કે પૃથ્વી પર 20,000 જેટલી કીડીની જાતિઓ રહેલી છે. 3 લાખ ભૃંગ કીટક, મતલબ કે બીટલ્સ, નાના નાના જે કીડા જેવા હોય તેને બીટલ્સ કહેવામાં આવે. 28,000 જેટલી માછલીની જાતિઓ અને 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ આવેલી છે. તો આ ડેટા આપણે યાદ રાખવાનો છે કે વિચાર કરો કેટલી બધી જાતિઓ છે, કેટલી બધી વિવિધતા છે. ઘણી તો એવી વિવિધતા છે કે જે આપણે હજુ એક્સપ્લોર પણ નથી કરી. આપણે જે એરિયામાં રહીએ છીએ તેના કરતાં કોઈ બીજા કન્ટ્રીમાં, બીજા કોઈ લોકેશન ઉપર જ્યારે આપણે ટ્રાવેલ કરીએ તો આપણને અલગ અલગ પ્રકારની જાતિઓ જોવા મળે.
બરાબર. તો એવી રીતે એક્સપ્લોર કરીને અલગ અલગ પ્રકારના બર્ડ્સ આપણે વિદેશી પક્ષીઓ પણ જોતા હોઈએ છીએ. તો આવી તો ઘણી બધી જાતિઓ એક્ઝિસ્ટ કરે છે અર્થ ઉપર. બરાબર. અને આ જે જૈવ વિવિધતા છે, વિવિધતા એટલે શું તમે સમજી જ ગયા હશો. આપણે આટલી વખત ચર્ચા કરી. જૈવ વિવિધતા એટલે આપણને જીવ લેવલે જે કાંઈ પણ અલગ અલગ જાતિઓ જોવા મળે છે અર્થ ઉપર, જે કાંઈ પણ સજીવ સૃષ્ટિ આપેલી છે એમાં જે અલગ અલગ પ્રકારના ઓર્ગેનિઝમ આવેલા છે તેને આપણે શું કહીએ છીએ? જૈવ વિવિધતા કહીએ છીએ. અને આ જે શબ્દ છે એ સૌથી પહેલા એક સોશિયોબાયોલોજિસ્ટ એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવેલો હતો. શાના દ્વારા આપવામાં આવેલો હતો? એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવેલો હતો. અને તેમણે કીધેલું હતું કે દરેક સ્તરે જૈવ વિવિધતા આવેલી છે. નાનામાં નાનું ઓર્ગેનિઝમ હોય કે મોટામાં મોટું મહાકાય પ્રાણી હોય, બધા એક સજીવ લેવલે આપણને શું જોવા મળે છે? જૈવ વિવિધતા જોવા મળે છે. હવે મિત્રો, આ જે વિવિધતા છે એને 3 ભાગમાં ડિવાઈડ કરી છે. એક છે જનીનિક વિવિધતા, બીજી છે જાતિ વિવિધતા અને ત્રીજી છે નિવસનતંત્ર લેવલે વિવિધતા. બરાબર. તો એને સમજી લઈએ, કઈ નથી, ઈઝી છે. સૌથી પહેલું છે જનીનિક વિવિધતા. જનીનિક વિવિધતા શબ્દ સાંભળતા જ આપણા મગજમાં ક્લિયર થઈ જાય કે જનીન લેવલે, જનીન એટલે શું છે બેટા? આપણા સેલના ન્યુક્લિયસમાં રહેલા ડીએનએમાં આવેલો એક ભાગ જે આપણા બોડીના પ્રોટીન બનાવવા માટે જરૂરી છે. આપણા ડીએનએ ઉપર 25 થી 30,000 જેટલા જનીન આવેલા છે. બરાબર. એમ બીજા ઓર્ગેનિઝમમાં અલગ અલગ સંખ્યામાં જનીનો આવેલા હશે. તો જનીનિક લેવલે, બરાબર, મતલબ કે જીનેટિક લેવલે આપણા બધાની અંદર શું રહેલી હોય છે? વિવિધતા રહેલી હોય છે. એક કેરી, એક આંબો એમ બોલીએ તો એમાં પણ કેટલા અલગ અલગ પ્રકારની વિવિધતા હોઈ શકે છે. બરાબર. તો એવી તમને ઉદાહરણ આપેલા છે. સૌથી પહેલું છે કે જનીનિક વિવિધતા. એક જાતિ જનીનિક સ્તરે તેના વિસ્તરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. અહીંથી ઉદાહરણ તમને આપવાના શરૂઆત થાય છે. હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા. સાયન્ટિફિક નેમ પણ યાદ રાખવા બેટા, જેટલા પણ આપેલા છે તેમાંથી નીકળતું એક સક્રિય રસાયણ રિસર્પિન તમને આપેલું છે. તેની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં વિવિધતા આપણને જોવા મળે છે. આ જે વનસ્પતિ છે તેમાંથી જે રસાયણ ઉત્પન્ન થાય છે રિસર્પિન, એની સાંદ્રતા એક વનસ્પતિથી બીજી વનસ્પતિમાં કેવી હોય? અલગ અલગ હોય. તો એ શું થયું? જનીનિક લેવલે વિવિધતા થઈ. જાતિ તો એક જ છે, બરાબર, પણ છતાં પણ જનીનિક લેવલે આપણને શું જોવા મળી? વિવિધતા જોવા મળી. એકમાં રિસર્પિનની માત્રા વધારે છે, ક્ષમતા વધારે છે, બીજામાં રિસર્પિનની સાંદ્રતા ઓછી છે. એવું હોઈ શકે. ભારતમાં 50,000 થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખા અને 1000 થી પણ વધારે કેરીની જાતિઓ ધરાવે છે. વિચાર કરો, મેંગોની કેટલી બધી જાતિ, હાફૂસ છે, લંગડો છે, બરાબર, કેસર કેરી છે, આવી ઘણી બધી વધારે જાતિઓ આપણને જોવા મળે છે. પછી આવે છે જાતિની દ્રષ્ટિએ વિવિધતા. તો જાતિઓમાં વિવિધતા જોઈએ તો તમને ક્લિયર કટ એક્ઝામ્પલ આપેલું છે કે પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીમાં જાતિની વિવિધતા પૂર્વ ઘાટ કરતા વધારે છે. બરાબર. પશ્ચિમ ઘાટ મતલબ કેરલા સાઈડનો આપણે એરિયા વિચારી લઈએ તો પશ્ચિમ ઘાટમાં જ્યારે આપણે ઉભયજીવીની કમ્પેરિઝન પૂર્વીય ઘાટના એરિયા સાથે કરીએ તો આપણને પશ્ચિમ ઘાટમાં રહેલા ઉભયજીવી છે તેમાં જાતિની દ્રષ્ટિએ વિવિધતા વધારે જોવા મળે છે. અને ત્રીજું તમને આપેલું છે પરિસ્થિતિકીય વિવિધતા, મતલબ કે ઇકોલોજીકલ ડાયવર્સિટી, કે એમાં આપણે બહુ જ ઈઝી વસ્તુ છે બેટા. આપણે જોઈએ છીએ કે ભારતમાં એક બાજુ જઈએ તો રણ પ્રદેશ ફેલાયેલો છે, એક બાજુ સરસ મજાનો દરિયો ફેલાયેલો છે, ક્યાંક વરસાવનો આવેલા છે, બરાબર, ઉસ્ટ્રીઝ આવેલી છે. તો આવી અલગ અલગ પ્રકારના ન્યુસન તંત્રો, ક્યાંક પર્વતો આવેલા છે, અલગ અલગ એરિયા જોવા મળે છે. તો એ દ્રષ્ટિએ પણ વિશ્વ આખામાં વિવિધતા રહેલી છે. દરિયા કિનારાના ક્ષારયુક્ત પ્રદેશોથી માંડીને અમુક જગ્યાએ તો રણ પ્રદેશો છે, બરાબર, પરવાળા ટાપુઓ, કોરલ રીફ્સ, બરાબર, કે જે આપણે જામનગર ખાસ કરીને ત્યાં જઈએ તો આપણને જોવા મળે છે. પછી ભેજયુક્ત ભૂમિ, વેટલેન્ડ્સ, વેલાનદમુખી પ્રદેશો કે એવા પ્રદેશો કે જે જગ્યાએ નદી અને સમુદ્રનું પાણી ભેગું થતું હોય, બરાબર, પહાડો, વનસ્પતિ, પહાડ પર રહેલા ઘાસના મેદાનો, આ બધી રીતે વિવિધતા જોવા મળે છે. તમે હર એક જગ્યાએ એક્સપ્લોર કરો બેટા તો તમને હર એક જગ્યાએ અલગ અલગ વિવિધતા સભર વસ્તુ જોવા મળે.
બરાબર, ક્યાંક સરસ મજાનો ઘાસ પથરાયેલું હોય તો એ જ સમયે બીજી બાજુ ક્યાંક સાવ ઘાસ સુકાઈ ગયું હોય એવું પણ બને. ક્યાંક રેઇન ફોરેસ્ટ આવેલા છે તો ક્યાંક સાવ રણ પ્રદેશો આવેલા છે. ક્યાંક બરફ આચ્છાદિત હિમ પ્રદેશો છે તો ક્યાંક ખૂબ જ ગરમી પડે છે. બરાબર, તો આવું બ્યુટીફુલ એન્વાયરમેન્ટ, ડાયવર્સ એન્વાયરમેન્ટ આપણને જોવા મળતું હોય છે. પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા વધારે છે. પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગે છે. અત્યારે જે આપણે બ્યુટીફુલ આપણે વોલપેપરમાં રાખેલા ફોટા હોય, બરાબર, ફોટોઝ રાખેલા હોય, તો એ ફોટોઝ રિયલમાં પણ ક્યાંક એક્ઝિસ્ટ કરે છે. કોઈ ફોટોગ્રાફરે ક્લિક કરેલા ઇમેજ હોઈ શકે, તો એ ખરેખર બનતા લાખો વર્ષો લાગી ગયા. બરાબર, આપણે કોઈ ટ્રીપ ઉપર જઈએ, લેહ લદ્દાખ જઈએ છીએ, સ્પીટી વેલી કે કોઈ પણ જગ્યાએ તમે ટ્રીપ ઉપર નીકળેલા છો તો તમને એમ થાય કે વાવ, કેટલું મસ્ત મસ્ત મજાનું છે. કેરલા સાઈડ જાઓ તો તમને એટલું ગ્રીનિશ, એકદમ લીલાછમ તમને એરિયા જોવા મળે. બરાબર, તો તમને એમ જોતા જ એમ થાય કે ઓહો, ક્યાંક વોટરફોલ છે તો ક્યાંક નાનું નાનું ઝરણું વહે છે. પણ બેટા, આ વસ્તુ બનતા લાખો વર્ષોની એફર્ટ પછી બનેલું છે, પણ એને નાશ થવામાં વાર લાગતો નથી. કહેવાય ને કે બનાવવામાં ટાઈમ લાગે, પછી એને બ્રેક કરવામાં ટાઈમ લાગતો નથી. તો બેટા, એ જે જાતિ વિવિધતા, ન્યુસન તંત્રની વિવિધતા ડે બાય ડે ઓછી થતી જાય છે, કારણ કે બીકોઝ ઓફ અસ એન્ડ આર એક્ટિવિટીઝ, કે જેમાં પોલ્યુશન આવી જાય, ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ આવી જાય, કે જેને કારણે ધીરે ધીરે તો ના કહી શકાય, પણ ખૂબ જ ઝડપથી જાતિઓનો શું થતો રહેલો છે, લોસ થતો રહેલો છે. જે વિવિધતા અને તેનું સંરક્ષણ આજકાલ દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય લેવલે આવશ્યક છે. બરાબર, કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા અને સુખાકારી માટે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને જૈવ વિવિધતા ની ચિંતાજનક મહત્વતાનું ભાન થયું છે કે વાસ્તવિક ખ્યાલ આવેલો છે. મતલબ કે આ જે ડે બાય ડે જાતિ વિલુપ્ત થતી જાય છે, ન્યુસન તંત્રો ડેમેજ થતા જાય છે, તેને હવે આપણે શું કરવું પડશે? કન્ઝર્વ કરવું પડશે. આ જે વિવિધતાને આપણે શું કરવી પડશે? ટકાવી રાખવી પડશે. તો એના માટે થઈને એક જે છે IUCN, મતલબ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ, બરાબર, IUCN દ્વારા 2004 પ્રમાણે વર્ણન કરેલી પ્રાણી જાતિઓ અને વનસ્પતિ જાતિઓની કુલ સંખ્યા કેટલી છે? 1.5 મિલિયન જેટલી છે, કે આને અરાઉન્ડ છે 1.5 મિલિયન જેટલી હોઈ શકે. પરંતુ હજુ તેનો સ્પષ્ટ ખ્યાલ આવેલો નથી. કેમ કે વિચાર કરો, કેટલી બધી જાતિ વિવિધતા છે. કોઈ એક જગ્યાએથી કોઈ એક ઓર્ગેનિઝમની વિવિધતા ગણવાની સ્ટાર્ટ કરો. ફોર એક્ઝામ્પલ, કે આપણો જે એરિયા છે તેમાં ચકલીની કઈ કઈ જાતિઓ જોવા મળે છે, તો માનો કે તમે ગુજરાતના અલગ અલગ એરિયા એક્સપ્લોર કરો, ત્યારબાદ તમે બીજા સ્ટેટની અંદર જાઓ, બીજા કન્ટ્રીની અંદર જાઓ, એના અલગ અલગ સ્ટેટ તમે એક્સપ્લોર કરો, તો વિચાર કરો એમાં કેટલો ટાઈમ લાગશે. બરાબર, તો હજુ એ જાતિ વિવિધતા ઘણી બધી હોઈ શકે, એવી તો ઘણી બધી જાતિઓ હશે કે જે હજુ આપણા ધ્યાનમાં જ નથી આવી, અને હોઈ શકે કે આપણા ધ્યાનમાં આવતા પહેલા જ લુપ્ત થઈ જાય. બરાબર, તો એ અનુમાન લગાડી શકે છે કે અંદાજિત આટલી જાતિ હશે. બધા પોતપોતાની રીતે અનુમાન લગાડે. તમને ખબર છે કે પૃથ્વીમાં વચ્ચેનો જે પાર્ટ છે જ્યાંથી વિષુવવૃત્ત પસાર થાય છે, તે ઉષ્ણકટિબંધીય એરિયામાં અને આજુબાજુ સમશીતોષ્ણ કટિબંધ આવે. બરાબર, તો માનો કે ઉષ્ણકટિબંધ એરિયામાં આટલી જાતિઓ છે, તો સમશીતોષ્ણમાં એના કરતાં થોડીક ઓછી હશે. એ રીતે અનુમાન બધા વૈજ્ઞાનિકો શું કરે છે? અનુમાન લગાડી રહ્યા છે કે આટલી જાતિઓ હોવી જોઈએ. અને તેનો અલ્ટિમેટ એસ્ટિમેટ શું છે? 20 થી 25 મિલિયન સુધીનો છે, કે 20 થી 50 મિલિયન સુધીનો છે, કે એટલી જાતિ હોઈ શકે. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, રોબર્ટ મે જે છે તેને અકોર્ડિંગ વિશ્વ લેવલે જાતિની વિવિધતા 7 મિલિયન જેટલી હશે. બરાબર, એવું ના હોય કે આ એરિયામાં આટલી છે તો એ વધતી જાય તો 20 થી 50 મિલિયન જેટલી જાતિઓ હોય. બરાબર, રોબર્ટ મે જે છે તેમણે, આપણે બીજા સાયન્ટિસ્ટ અત્યાર સુધીમાં આવેલા છે, બરાબર, રોબર્ટ મે આપણને અંદાજો આપેલો કે ઓલમોસ્ટ કેટલી હશે જાતિ વિવિધતા? તો 7 મિલિયન જેટલી હોઈ શકે
છે. તો આ ડેટા ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનો છે. બરાબર, ચલો આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનને આધારે પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશોને જોઈએ. બધી અંદાજિત જાતિના 70% કરતા વધારે શું છે? પ્રાણીઓ આવેલા છે. જ્યારે બધી વનસ્પતિઓ ફૂગને વનસ્પતિમાં એડ કરેલી છે, બરાબર, ભેગી કરીએ તો પણ કુલ ટકાવારીના 22% કરતા વધારે નથી. બરાબર, એટલે અહીંયા શું યાદ રાખવાનું છે કે પ્રાણી કેટલા છે? ટોટલ 70% જેટલા. વનસ્પતિ એ બધું ભેગું કરીને 22% થી વધારે થતું નથી. બરાબર છે. કેમ પ્રાણીઓ આટલા વધારે છે? કારણ કે કીટકો, તમને ખબર છે આર્થ્રોપોડાની અંદર ઇન્સેક્ટા ક્લાસ જે છે, બરાબર, તે 70% થી પણ વધારે છે. જે પ્રાણીઓ છે એના ટોટલ 70% તો કોણ છે? કીટકો જ આવેલા છે. એટલી બધી વેરાયટી કીટકો પર છે. મતલબ કે 10 પ્રાણીઓએ 7 તો શું આવેલા છે? કીટક આવેલા છે, ઇન્સેક્ટ્સ આવેલા છે. બરાબર, આથી પ્રાણીઓમાં વિવિધતા આપણને વધારે જોવા મળે છે. કીટકોના આ વૈવિધ્યને આપણે કેવી રીતે સમજાવીએ? તો શું તમને ડેટા આપેલો છે કે વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ સસ્તનોની જાતિઓને એકત્રિત કુલ સંખ્યા કરતા પણ વધારે છે. સૌથી પહેલી વસ્તુ કેની તમને વાત કરેલી હતી? કીટકોની સંખ્યા વધારે છે. સેકન્ડ તમને ડેટા આપેલો છે ફૂગની સંખ્યાનો આપેલો છે. પછી તમને એક આકૃતિ આપેલી છે, બરાબર, આ રીતની આપણને ટેક્સ્ટબુક બાજુમાં ઓપન જ હશે, રાઈટ? તો તમને એક મસ્ત મજાની આકૃતિ આપેલી છે. તો તેની અંદર આપણે જોઈએ બેટા, તો અપૃષ્ઠવંશીઓ મતલબ ઇનવર્ટિબ્રેટ્સ નું તમને એક નાનું એવું ડાયાગ્રામ પાઈ ચાર્ટના ફોર્મમાં સમજાવેલું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, કીટકો કીધું ને કે 10/7 શું છે? કીટક છે. તો કીટકો સૌથી વધારે આવેલા છે. ફર્સ્ટ રેન્ક ઉપર કોણ છે બેટા? કીટકો છે. ત્યારબાદ તમને આપેલું છે અન્ય પ્રાણી સમૂહો, ત્યારબાદ મૃદુકાયો, અને ચોથું તમને આપેલું છે સ્તરકવચીઓ. તો આ રીતે આપણને વિવિધતામાં ઉપરથી નીચે સુધી તમે ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર યાદ રાખી શકો, 1, 2, 3 અને 4. ત્યારબાદ તમને પૃષ્ઠવંશીઓનો પણ એ જ રીતે અહેવાલ આપેલો છે, બરાબર. તો સૌથી પહેલું તમને આપેલું છે માછલી, જે સૌથી વધારે છે. ત્યારબાદ તમને આપેલા છે પક્ષીઓ, ત્યારબાદ તમને આપેલા છે સરીસૃપો, ત્યારબાદ તમને આપેલા છે ઉભયજીવીઓ, અને 5th ઉપર તમને આપેલા છે સસ્તનો. બરાબર, તો આ પણ તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે સૌથી વધારે કયું, સૌથી ઓછા કયા સજીવો આપણને જોવા મળે છે. બરાબર, ઓકે, ચલો. પછી ત્યારબાદ તમને વનસ્પતિ આપેલી છે, તો તેમાં તમને ફૂગ સૌથી વધારે જોવા મળશે, અને આવૃત બીજધારી, અને ધીરે ધીરે પછી મોસ, ત્રિઅંગી, લીલ અને લાઇકેન્સ તમને આપેલા છે. લાઇકેન્સ એટલે તમને ખબર છે ફૂગ અને લીલનું સહજીવન છે. બરાબર છે. તો આ પાઈ ચાર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાઈ ચાર્ટ છે, આપણે યાદ રાખવું. બરાબર, કે આમાં આપણે સિક્વન્સ યાદ રાખવી કે કેમાં સૌથી વધારે જૈવ વિવિધતા આપણને જોવા મળે છે, રાઈટ? ઓકે, ચલો. ત્યારબાદ તમને કીધું છે કે સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીતે સૂક્ષ્મ જીવો ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી, તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન થઈ શક્યું નથી. માઇક્રો ઓર્ગેનિઝમનો આમાં સમાવેશ થયેલો હતો નહીં. અમુક જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે કોઈક જૈવ રાસાયણિક અથવા તો આણ્વિક માપદંડો અપનાવવામાં આવે તો તેમની વિવિધતા પણ લાખોમાં પહોંચી શકે. કારણ કે આપણે અહીંયા કોઈ બેક્ટેરિયાનો એનો કોઈ અહેવાલ લીધો નથી. તેમ છતાં ભારતે કુલ વિશ્વના 2.4% જ જમીન વિસ્તાર ધરાવે છે, પરંતુ જે વિવિધતા કેટલી છે ભારતમાં? 8.1% છે. તો વિચાર કરો એ કેટલો સારો ડેટા છે કે કુલ વૈશ્વિક જે જમીન છે એનો ફક્ત ને ફક્ત 2.4% જ જમીન વિસ્તાર છે, છતાં પણ જૈવ વિવિધતા કેટલી છે? 8.1%. મતલબ ખૂબ જ સારા એવા પ્રમાણમાં ભારતમાં આવેલી છે. આ જ કારણ છે કે ભારત પણ વિશ્વના 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે. આપણે જોઈએ તો ભારતની અંદર સિઝન કેટલી સરસ જોવા મળે છે. સિઝનલ તમે ફ્રૂટ કે પછી શાકભાજી, ત્યારબાદ આપણે અલગ અલગ પ્રકારના એરિયા આવેલા છે ભારતમાં. ક્યાંક રણ પ્રદેશ છે, ક્યાંક હિમ આચ્છાદિત પ્રદેશ છે.
તો હર એક પ્રકારનો એરિયા આપણને ભારતમાં હોવાથી આપણને સારી એવી જૈવ વિવિધતા સ્પીસીસ ડાયવર્સિટી જોવા મળે છે. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિ તથા તેનાથી 2 ગણાથી પણ વધારે મતલબ 90,000 થી પણ વધારે શું જોવા મળે છે? પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. નોંધણી થઈ ચૂકેલી છે. હજુ તો કેટલી બધી હશે કોને ખબર, બરાબર? તો હજી આનાથી પણ વધારે હોઈ શકે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલીક જીવન જાતિઓની શોધ તથા તેમના નામ આપવાના બાકી છે. રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર પ્રમાણે હજુ માત્ર કુલ જાતિઓના 22% જાતિઓની જ શોધ થઈ છે. વિચાર કરો કેટલી હજી તો સફર કરવાની બાકી છે. ફક્ત ને ફક્ત 22% જાતિઓ હજી સુધી શોધાયેલી છે. હજુ તો ઘણી બધી જાતિઓ શોધવાની બાકી છે, બરાબર? ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીના અમલનો આપણે અંદાજ લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિની જાતિઓ તથા 3 લાખથી વધારે પ્રાણી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે. હજી તો આપણે 45,000 ને વનસ્પતિ ને 90,000 પ્રાણીઓનો જ અભ્યાસ કરેલો છે. હજુ તો ઘણું બધું શોધ કરવાની બાકી છે. શું આપણે ક્યારે આપણા દેશની જૈવિક સંપદાની સંપૂર્ણ શોધ કરવા સક્ષમ બની શકીશું? બરાબર. અત્યારે આપણે જોઈએ તો આપણે કેવું છે બેટા કે કોઈ વસ્તુ કોઈ પ્રોફેશન ખોટો નથી, બરાબર? આપણો ટાર્ગેટ છે ડોક્ટર બનવું, 100% બનવું જોઈએ, બરાબર? આપણો ટાર્ગેટ છે એન્જિનિયરિંગ કરવું, 100% કરવું જોઈએ. કોઈકને ટીચિંગ ફિલ્ડમાં જવું છે, 100%, બરાબર? પણ અમુક એવા એરિયા અનએક્સપ્લોર્ડ છે, જેમ કે અહીંયા આપણે જોઈએ તો ઘણા એવા વૈજ્ઞાનિકો છે જે જાતિની શોધ કરી રહ્યા છે, ઘણા એવા ટેક્ઝોનોમિસ્ટ છે, બરાબર? તો આ જે ફિલ્ડ છે તે પણ કેટલી અનએક્સપ્લોર્ડ છે. લોકોને આ માહિતી જ નથી આ બાબતે કે ઘણી બધી જૈવ વિવિધતા, અહીંયા પણ ઘણી બધી ડિમાન્ડ છે લોકોની કે ઘણી બધી જૈવ વિવિધતા આપણે હજી શોધવાની બાકી છે, બરાબર? તો શું આપણે એવું કરી શકીએ? ઓફકોર્સ કરી શકીએ, બરાબર? જો અંદરથી જો મગજથી વિચારી લીધું હોય તો કંઈ પણ કરવું ઇમ્પોસિબલ નથી, બરાબર? તો તમને શું કીધું છે કે પૂર્ણ કરવા માટે પ્રશિક્ષિત માનવ શક્તિ જોઈએ, બરાબર? અને ઘણી બધી વસ્તુ જોઈએ. તમને એક ખૂબ જ મસ્ત મજાનું સેન્ટેન્સ આપેલું છે કે પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકને આપણા દ્વારા કેટલોગ કરતા પહેલા જ તેમનું બર્નિંગ થઈ રહ્યો છે, બરાબર? એ કેટલી નિરાશાજનક વાત કહેવાય કે હજી આપણે ત્યાં પહોંચ્યા નથી અને એ પહેલા જ જાતિ શું થાય છે? વિલોપન પામે છે, બરાબર? તો આ બધી જે વાત છે તેના ઉપરથી તમને આગળ એવું કીધું છે કે જે જૈવ વિવિધતા છે, બાયોડાયવર્સિટી છે, એની પેટર્ન કઈ રીતે હોય? પેટર્ન મતલબ શું થાય બેટા કે આખા અર્થની વાત કરીએ તો અર્થના કયા ભાગની અંદર જૈવ વિવિધતા વધારે હશે, બરાબર? ક્યાં જૈવ વિવિધતા ઓછી હશે? તો એના માટેની તમને થોડોક ડેટા આપેલો છે. સૌથી પહેલું આપેલું છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અક્ષાંશીય ઢોળાંશ મતલબ લેટિટ્યુડિનલ ગ્રેડિયન્ટ્સ. લેટિટ્યુડનલ મતલબ આપણને ખબર છે મિત્રો, આપણને ખબર છે કે અર્થ પર ઇક્વેટરથી ઉપરની ડિરેક્શનમાં જઈએ, જેમ તમે પોલ સાઈડ, ધ્રુવ સાઈડ જતા જાઓ તો અહીંયા જૈવ વિવિધતા શું થશે? જૈવ વિવિધતા ઘટશે, બરાબર? અને અહીંયા મેક્સિમમ આપણને શું જોવા મળે? જૈવ વિવિધતા જોવા મળે. સૌથી વધારે જૈવ વિવિધતા ઇક્વેટર પાસે જોવા મળે. શા માટે જોવા મળે? સિમ્પલ વસ્તુ છે બેટા, સાવ સિમ્પલ વસ્તુ છે. આપણને ખબર જ છે કે વિષુવવૃત્ત જે છે, આ જે ઇક્વેટર છે, બરાબર, ત્યાં એની આજુબાજુનો એરિયા કે જેને આપણે કેવો એરિયા કહીએ છીએ? ઉષ્ણકટિબંધીય એરિયા. તો બેટા જે ઉષ્ણકટિબંધીય એરિયા છે તેમાં શું થતું હોય? તો તેમાં આપણને ખબર છે 2-3 વસ્તુ છે. સૌથી પહેલી વસ્તુ તો ડાયરેક્ટલી સનલાઇટ ક્યાં પડે છે? સનલાઇટ ક્યાં પડે છે? મેક્સિમમ પોલ્સમાં નહીં, પોલ્સમાં નથી પડતી. કઈ જગ્યાએ પડે છે? ઉષ્ણકટિબંધીય એરિયામાં મળે છે. તો સૌથી પહેલો પોઈન્ટ તમને આપેલો છે ડાયરેક્ટ સનલાઇટ, મતલબ કે ત્યાં સૌર ઉર્જા મેક્સિમમ છે. કઈ જગ્યાએ છે? વિષુવવૃત્ત પાસે.
બરાબર, જેથી તમને ત્યાં જે ઓર્ગેનિઝમ છે એને પ્રોપર સનલાઇટ મળતી હોવાથી ત્યાં આપણને વધારે જૈવ વિવિધતા મળે છે. સેકન્ડ થિંગ તમને આપેલી છે કે આ જે એરિયા છે તે કેવો એરિયા છે? સ્ટેબલ એરિયા છે. સ્ટેબલ મતલબ આપણને ખબર છે મિત્રો કે પોલ્સ શાના માટે જાણીતા છે? હિમવર્ષા માટે. હિમ આચ્છાદિત પ્રદેશો છે કે જ્યાં માઇનસની અંદર ટેમ્પરેચર રહે છે. નોર્થ પોલ બરાબર, સાઉથ પોલમાં માઇનસમાં ટેમ્પરેચર રહેતું હોય છે. તો અવારનવાર હિમવર્ષા થવાથી અહીંયા રહેતા જે સજીવો છે તેને શું થાય છે? ખલેલ પહોંચે છે અને પ્રોપર સનલાઇટ ન મળતી હોવાથી બરાબર એટલું બધું માઇનસમાં ટેમ્પરેચર, એટલી બધી હિમવર્ષા થતી હોવાથી આ જે એરિયા છે તે સ્ટેબલ એરિયા નથી. પરંતુ આપણે અહીંયા જોઈએ તો આપણને પ્રોપર સિઝનલ વસ્તુ એક્સપિરિયન્સ કરીએ છીએ. મતલબ કે પ્રોપર સ્ટેબલ એરિયા છે. એવું નથી કે હિમ આચ્છાદિત થઈ ગયું અને થોડીક વાર બધું ઠપ થઈ ગયું, એવું થતું નથી. પ્રોપર સનલાઇટ આપણને મળતી રહે છે. અને થર્ડ વસ્તુ છે કે આ જે એરિયા છે ધેટ ઇઝ પ્રેડિક્ટેબલ. પ્રેડિક્ટેબલ મતલબ શું થાય બેટા? કે અહીંયા આપણને આબોહવાનું અનુમાન લગાડી શકીએ. બરાબર, આપણને ખબર છે બેટા કે અત્યારે હવે થોડાક ટાઈમમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકેલી છે. હવે થોડાક ટાઈમ બહુ ઠંડી પડશે, પછી ઉનાળો આવશે. બરાબર, તો એ આપણને સિઝન, હમણાં ચોમાસું ખતમ થયું, આપણને અનુમાન કરી શકીએ છીએ કે ના હવે ઠંડી આવવાની છે. એવું નથી થતું કે અચાનકથી વરસાદ આવી ગયો, અચાનકથી ઠંડી પડવા માંડી, અચાનકથી તડકો. હા, એવું છે. તમે કહેશો કે મેમ અત્યારે તો આવું થાય છે. ઓફકોર્સ થાય છે. પોલ્યુશન વધવાને કારણે આપણી એક્ટિવિટી અતિશય એટલી પોલ્યુટ કરી નાખે છે એન્વાયરમેન્ટને, એને કારણે અત્યારે આવું બધું જોવા મળે છે. બાકી જોઈએ તો આપણી જે આબોહવા છે તે કેવી છે? ઇઝીલી અનુમાન લગાવી શકાય, પ્રેડિક્ટેબલ હોવાથી આપણને ઉષ્ણકટિબંધમાં શું જોવા મળે છે? વધારે જૈવ વિવિધતા જોવા મળે છે કમ્પેર ટુ ધેટ પોલ્સ. બરાબર, તો તમને અહીંયા એવો ડેટા આપેલો છે કે અક્ષાંશીય ઢોળાણ શું કહેવા માંગે છે કે જ્યારે આપણે ઇક્વેટરથી ઉપરની ડિરેક્શનમાં પોલ તરફ જઈએ ત્યારે આપણને જૈવ વિવિધતા ઘટતી હોવાનું આપણને જોવા મળતું હોય છે. વિષુવવૃત્તિ નજીક રહેલા કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ, બરાબર, 41 ડિગ્રી નોર્થમાં ન્યુયોર્કમાં જ્યારે 105 જેટલી જ જોવા મળે છે પક્ષીઓની જાતિઓ. હજુ તમે થોડાક વધારે નોર્થમાં જાઓ તો ગ્રીનલેન્ડમાં ફક્ત 56 પક્ષીઓની જાતિઓ જ જોવા મળે. તો વિચાર કરો કેટલો ડેટામાં ડિફરન્સ છે કે જે કોલંબિયા વિષુવવૃત્તિ નજીક છે ત્યાં 1441 ડિગ્રી નોર્થ, થોડાક ઉપર જાઓ તો 105, તેનાથી થોડાક ઉપર જાઓ તો તમને 56 જેટલી પક્ષીઓની જાતિઓ. જો નંબર કેવા ઘટતા જાય છે. બરાબર, ભારત કે જેનો અધિકતમ જૈવ વિસ્તાર આપણો જમીન વિસ્તાર કેમાં છે? ઉષ્ણકટિબંધમાં છે. આપણે 1200 થી વધારે પક્ષીઓની જાતિઓ આપણા ભારતની અંદર જોવા મળે છે. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રમાં વન વિસ્તારો કરતા 10 ગણી વધારે છે. વિચાર કરો સનલાઇટ કેટલી ઇમ્પોર્ટન્ટ છે બરાબર જૈવ વિવિધતા માટે. દક્ષિણ અમેરિકાના એમેઝોન રેઇન ફોરેસ્ટ, બરાબર, કે વર્ષાવનો જે છે જે આપણને 20% થી વધારે ઓક્સિજન પૂરો પાડે છે, બરાબર, એ પણ ધીરે ધીરે દુઃખની વાત છે કે ઘટી રહ્યા છે. તો એ દક્ષિણ અમેરિકાના એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે અને તેનો તમને ડેટા આપેલો છે કે તેમાં કેટલી પ્રકારની જાતિઓના આપણને જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષોમાં વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 2 મિલિયન જેટલી કીટક જાતિની શોધ તથા નામકરણ અને ઓળખ બાકી છે. વિચાર કરો કેટલી બધી વસ્તુઓ હજી અનએક્સપ્લોર્ડ છે. વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું વિશેષ છે કે જે તેમની સૌથી વધારે વિવિધતા માટે કારણભૂત છે? તો એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂકેલું છે, બરાબર, કે હિમપ્રપાત વારંવાર થતો નથી, બરાબર, વધુ સ્થિર છે અને સૌર ઉર્જા સૌથી વધારે આપણને જોવા મળે છે. બરાબર, અક્ષાંશીયમાં આપણે સૌથી પહેલા જે વાત કરેલી હતી કે 3 કારણ છે જેને કારણે આપણને વિષુવવૃત્તીય એરિયામાં ઉષ્ણકટિબંધીય એરિયામાં સૌથી વધારે જૈવ વિવિધતા જોવા મળે છે.
હવે તમને આપેલું છે સ્પીસીસ એરિયા રિલેશનશિપ, મતલબ જાતિ વિસ્તારના સંબંધો, વિસ્તાર પ્રમાણે જાતિની સંખ્યા. બરાબર, એવું નથી હોતું બેટા કે વિસ્તાર વધતો જાય એટલે જાતિની સંખ્યા વધતી જાય. એમાં પણ શું હોય છે, એક લિમિટ આવતું હોય છે. કયો એરિયા છે, કેવી જગ્યાએ એરિયા છે, બરાબર, એ એરિયાનું ક્ષેત્રફળ શું છે, તેના ઉપર થોડા ઘણા અંશે જાતિ વિવિધતા શું કરતી હોય છે, ડિપેન્ડ કરતી હોય છે. તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન શું અવલોકન કર્યું હતું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ અમુક મર્યાદા સુધી જ. તેનાથી વધારે તમે એવું ના હોય કે વિસ્તાર વધારે જાઓ તો જાતિ વિવિધતા વધે, એવું નથી. શરૂઆતના થોડાક ટાઈમ વધશે, પછી એક એવું થઈ જાય, સ્ટેબલ થઈ જાય. હકીકતમાં વર્ગકો ની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો જે સંબંધ છે તે આપણને રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા મળે છે. તમે જોઈ શકો છો, આ જે આપણને ગ્રાફ મળે છે ધેટ ઇઝ શું છે, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા જેવો મળે છે. બરાબર, શરૂઆતમાં શું થાય છે, વિસ્તાર વધે, જાતિ સમૃદ્ધિ વધે, ત્યારબાદ એ શું થઈ જાય છે, સ્ટેબલ થઈ જશે. અને તેનું રેખીય માપ પણ તમને આપેલું છે. તમે જ્યારે આ ફોર્મ્યુલાને રેખીયની અંદર કન્વર્ટ કરો તો તમને નીચેનું લોગનું માપ તમને મળે છે. બરાબર, અને એના તમને ડેટા આપેલો છે. આ ફોર્મ્યુલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે log s ઇઝ ઇક્વલ ટુ log c z log a. બરાબર, હવે અહીંયા જુઓ, એસ તમને શું આપેલી છે, જાતિ સમૃદ્ધિનું માપ આપેલું છે, સ્પીસીસ રીચનેસ, જે તમને વાય એક્સિસ ઉપર આપેલી છે. ત્યારબાદ તમને શું આપેલું છે, વિસ્તાર આપેલો છે એક્સ એક્સિસ ઉપર. ઝેડ શું છે, ઢાળ આપણે સ્લોપ ફાઇન્ડ કરતા હોય છે, એનું માપ તમને આપેલું છે, રિગ્રેશન કોએફિશિયન્ટ. અને સી તમને શું આપેલો છે, વાય નો ઇન્ટરસેપ્ટ, મતલબ આંતરછેદ આપેલો છે. બરાબર, તો આ જે ગ્રાફ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રાફ છે. ચલો નેક્સ્ટ વાત કરીએ તો આ જે ઝેડ છે કે જેનું મૂલ્ય ઝેડ તમને જે છે રેગ્રેશન કોએફિશિયન્ટ, બરાબર, રેખાનો ઢાળ, તો તેનું મૂલ્ય કેટલું હોય છે, 0.1 to 0.2 જેટલું હોય છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તેનું મૂલ્ય પરિસ્થિતિવિદોએ કે નોંધ્યું કે ઝેડ રેખાનું મૂલ્ય 0.1 to 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં હોય છે. બરાબર, પછી ભલે વર્ગીકરણીય પ્રદેશ કોઈ પણ પ્રદેશ હોય શકે, પરંતુ જો તમે સમસ્ત ખંડો જેવા કે ખૂબ જ વિશાળ પ્રદેશોનું જ્યારે પૃથ્થકરણ કરો છો તો તમને ઝેડ રેખાનું મૂલ્ય કેટલું મળશે, 0.6 to 1.2 જેટલું મળી શકે. ઉદાહરણ માટે વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી, ફળ ખાનાર, ફ્રૂટ ઇટિંગ પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાંશ કેટલો મળેલો છે, 1.15 જેટલો જોવા મળે છે. જ્યારે વિશાળ એરિયાની વાત કરવામાં આવે ત્યારે 0.61.2 જેટલો ઝેડ નું મૂલ્ય આપણને મળતું હોય છે. બરાબર છે, ચલો ઓકે. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતા વધારે સ્થિર વલણ ધરાવે છે. આઈ નો બેટા કે આની ચેપ્ટરની અંદર ખૂબ જ વધારે ડેટા બેઝડ ક્વેશ્ચન્સ છે, બરાબર, કે આટલી જાતિઓ છે, આટલી વિવિધતા છે, પણ જો તમે કોન્સેપ્ટ્સને ઇન્ટરેસ્ટિંગલી સમજશો તો ધીરે ધીરે તમને શું થશે, ધીરે ધીરે આ ડેટા પણ બાય પ્રેક્ટિસ તમને યાદ રહી જશે. બરાબર, તો હવે અહીંયા શું કહેવા માંગે છે, પરિસ્થિતિવિદો એમ કહેવા માંગે છે કે જે એરિયાની અંદર જૈવ વિવિધતા વધારે હોય તે એરિયા વધારે કેવો આપણને જોવા મળે, સ્ટેબલ જોવા મળે. બરાબર, કેવો જોવા મળે, સ્થિર જોવા મળે. એમાં ફટાફટ કાંઈ ફેરફાર થતો નથી, એ આપણને કેવો જોવા મળતો હોય છે, સ્થિર જોવા મળતો હોય છે. હવે હું એમ બોલું કે સ્થિર જોવા મળે છે એટલે શું, તમે કહેશો એટલે શું થાય, સ્થિર જોવા મળે છે. તો સ્થિર જોવા મળે એનો મતલબ તમને 3 વસ્તુમાં આપેલો છે. સૌથી પહેલી વસ્તુ કે કોઈ એક એરિયા છે તેના વાર્ષિક ઉત્પાદનમાં
વધારે ફેરફાર થતો ના હોય. મતલબ કે આ વર્ષે આ એરિયાનું ઉત્પાદન આટલું હતું, એમાંથી જે કાંઈ પણ આપણને પાક પેદાશ મળતી હોય એ આટલા પ્રમાણમાં ઉત્પન્ન થયેલી હતી, તો નેક્સ્ટ યર પણ એટલા જ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, એના પછીના યર પણ એટલા જ પ્રમાણમાં ઉત્પન્ન થાય, તો એ કેવું મળે છે? સ્ટેબલ મળે છે. ઘણા એરિયામાં શું હોય કે એક વર્ષે બહુ વધારે ઉત્પાદન મળે અને બીજા વર્ષે સાવ ઓછું મળે, તો એ એરિયા સ્ટેબલ નથી. તમને શું કીધું છે? જે એરિયામાં જાતિ વિવિધતા વધુ એ એરિયામાં વાર્ષિક ઉત્પાદનમાં બહુ વધારે ફેરફાર થતો નથી. બરાબર. સેકન્ડ તમને કીધું છે કે બાહ્ય પરિબળો સામે પ્રતિકારકતા. હવે કુદરતી પણ હોઈ શકે, બરાબર, કે કાંઈ પણ થઈ ગયું, અર્થક્વેક આવી ગયો કે કાંઈ પણ, અથવા તો માનવ સર્જિત પણ પ્રદૂષણ, ઇન્ડસ્ટ્રી થાય છે, એ પણ હોઈ શકે. તો એની સામે એ જે એરિયા છે એ પ્રતિકાર ક્ષમતા દેખાડે છે, ઇઝીલી નાશ પામતો નથી. અને ત્રીજું તમને છે વિદેશી જાતિ અગર આવી ગઈ કોઈ એરિયાની અંદર, બરાબર, આપણને ખબર છે કે ઘણી બધી વસ્તુ આપણે ચેપ્ટર 13માં પણ ભણેલા છીએ કે જ્યારે વિદેશી જાતિ કોઈ એરિયાની અંદર આવે તો એ એરિયાની લોકલ જાતિ ધીરે ધીરે, જો વિદેશી જાતિ સુપર જે વધારે સારી હોય, બરાબર, ફિટ હોય, વધારે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ આપણે ભણેલા છીએ, બરાબર, તો શું થશે કે લોકલ જાતિ નાશ પામશે. પણ જો એરિયા સ્ટેબલ છે, જો એ એરિયામાં જૈવ વિવિધતા વધારે છે, તો એને આમાંથી કોઈ પણ પરિબળોની અસર થશે નહીં. વાર્ષિક ઉત્પાદન પણ સારું રહેશે, એમાં પણ ફેરફાર નહીં થાય, બાહ્ય પરિબળો સામે પણ પ્રતિકારકતા દર્શાવતી હશે, અને વિદેશી જાતિ જ્યારે આવે ત્યારે એની સામે પણ એ પ્રતિકાર કરવા કેવી હશે? સક્ષમ હશે, એ એરિયા સક્ષમ હશે. તો કોઈ પણ સારો સ્ટેબલ એરિયા બનાવવા માટે આપણે એ એરિયામાં જૈવ વિવિધતા વધારે હોવી તે ઇમ્પોર્ટન્ટ છે. હવે શું તમને કીધું છે? ડેવિડ ટિલમેને કીધું છે કે હાઈ બાયોડાયવર્સિટી એટલે શું થાય? મોર સ્ટેબલ એરિયા લીડ્સ ટુ મોર સ્ટેબલ એરિયા, બરાબર, એ વધારે સારો એરિયા આપણને આપશે. હવે એક મારો ફેવરેટ હાઇપોથેસિસ, રિવેટ પોપર હાઇપોથેસિસ, બરાબર. રિવેટ પોપર હાઇપોથેસિસ શું કહે છે બેટા? રિવેટ મતલબ પેલું આ એક્ઝામ્પલ જે છે રિવેટ પોપર હાઇપોથેસિસ એ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિચ દ્વારા આપવામાં આવેલું હતું. ક્યાં સાયન્ટિસ્ટે આપેલું હતું તે પહેલા યાદ કરવું. હવે આ એક્ઝામ્પલ ચલો સમજી લઈએ. શું છે એક્ઝામ્પલમાં? કે કોઈ જે પ્લેન છે, બરાબર, તેની અંદર તમને ખબર છે કે પાર્ટ્સ જોઈન્ટ કરવા માટે પ્લેનમાં વચ્ચે રિવેટ્સ આપેલા હોય, નાના નાના નટ બોલ જેવું હોય, એને રિવેટ્સ કહેવાય, બરાબર. તો એ રિવેટને આપણને એમ થાય કે હવે કીડીની એક જાતિ વિલુપ્ત થઈ ગઈ તો તમને મને શું ફેર પડે, બરાબર. કોઈ માછલીની એક જાતિ જતી રહી તો આપણને શું ફેર પડે? આપણે કેટલા ટકા, બરાબર, આપણને એવું થતું હોય, પણ આપણે બહુ બધો ફેર પડે. કઈ રીતે ફેર પડે? માનો કે આપણે કોઈ એરપ્લેનમાં બેઠા છીએ, બરાબર, ધીરે ધીરે એના એક એક રિવેટ્સ કાઢવામાં આવે, નટબોલ જો કાઢવામાં આવે તો શું થશે? એક ટાઈમે શું થઈ જશે? આખું પ્લેન ઓપન થઈ જશે. તો બેટા આ જે રિવેટ થી આખા જે પ્લેનના બધા સ્પેર પાર્ટ જોડેલા છે, એ રિવેટ એટલે શું છે? જાતિઓ છે. ધીરે 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 એક એક જાતિ વિલુપ્ત થાય છે. મતલબ આપણું અર્થનું જે સ્ટેબલ એન્વાયરમેન્ટ છે એનું એક એક રિવેટ નટબોલ નીકળતું જાય છે. એક સમય એવો આવશે કે બધા નટબોલ મોટા ભાગની જાતિ વિલુપ્ત થઈ જાય, તો આપણું જે ઇકોસિસ્ટમ છે, આપણી જે સ્ટેબલ એન્વાયરમેન્ટ છે તે વિખાઈ જાય અને હોઈ શકે કે આપણો પણ નાશ થઈ જાય, બરાબર. તો આટલી અગત્યની છે હર એક જાતિને કન્ઝર્વ કરવી. એમાં પણ વિચાર કરો કે માનો કે એરપ્લેનનું જે ફ્લાઇંગ જે છે, બરાબર, એના જે આર્મ છે, તો ત્યાંના જ રિવેટ કાઢી નાખ્યા તો એ આગળ શું કરશે? ગતિ જ કરી શકશે નહીં. તો અમુક જાતિઓ કેવી હોય છે? મુખ્ય હોય છે કે જો એ નિવસન તંત્રમાંથી નીકળી જાય તો ફટાફટ આ નિવસન તંત્ર શું થઈ શકે? નાશ પામી શકે, બરાબર. તો આ રીતે એક સરસ મજાના હાઇપોથેસિસથી આપણને સમજાવવામાં આવેલું છે રિવેટ પોપર હાઇપોથેસિસ, પોલ એહરલિચ દ્વારા આપવામાં આવેલું હતું, બરાબર છે. હવે ચલો નેક્સ્ટ જોઈએ કે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની, લોસ ઓફ બાયોડાયવર્સિટી. આપણને સમજાઈ ગયું કે નહીં? બાયોડાયવર્સિટી ખૂબ જ અગત્યની છે. તો આપણું ડ્યુટી શું બને છે? આપણી ડ્યુટી એ બને છે કે તેને આપણે કન્ઝર્વ કરીએ.
કન્ઝર્વ કરવા માટે પહેલા એ તો જાણવું પડશે કે નાશ કઈ રીતે થાય છે. જો આપણને એ ખબર પડી જાય કે બાયોડાયવર્સિટીનો નાશ કઈ રીતે થાય છે તો આપણે એને રિવર્સ કરીને કન્ઝર્વ પણ કરી શકશું, રાઈટ. તો નાશ કઈ રીતે થાય છે તો એના તમને અમુક એક્ઝામ્પલ્સ તમને આપેલા છે. સૌથી પહેલું એક્ઝામ્પલ છે એના પહેલા જોઈ લઈએ કે IUCN રેડ લિસ્ટ. રેડ લિસ્ટ એટલે કે જે લુપ્ત થનારી છે એ જાતિઓનો જેમાં ડેટા આપેલો હોય તેને રેડ લિસ્ટ કહેવાય. એના પ્રમાણે 2004ના દસ્તાવેજ મુજબ પાછલા 500 વર્ષોમાં આટલી બધી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. વિચાર કરો કેટલી બધી જાતિ લુપ્ત થઈ ચૂકી છે અને તેના ઉદાહરણ તમને આપેલા છે. આ ઉદાહરણ યાદ રાખવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે કે જેમાં ડોડો તમને આપેલું છે, ક્વેગા આપેલું છે, થાઇલેસિન આપેલું છે, સ્ટીલરસી કાવ આપેલું છે, બરાબર. વાઘની 3 ઉપજાતિ બાલી, જાવન અને કાસ્પિયન. તો આ બધી જ જાતિ શું થઈ ચૂકેલી છે? લુપ્ત થયેલી જાતિઓ છે. છેલ્લા 20 વર્ષો જ 27 જાતિઓના અદ્રશ્ય થવાના સાક્ષી રહ્યા છે. ટૂંકમાં વિચાર કરો કે કેટલું ભયજનક છે કે ધીરે ધીરે જાતિઓ ફટાફટ શું થતી જાય છે? વિલુપ્ત થતી જાય છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓના 12%, સસ્તનના 23%, ઉભયજીવીના 32% અને અનાવૃતના 31 જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે અને વિનાશના આરે આવીને ઊભી છે. વિચાર કરો કે જો ના બચાવવામાં આવ્યું તો ધીરે ધીરે આ બધી જાતિ પણ કાલ સવારે રેડ ડેટા લિસ્ટમાં કે લુપ્ત થઈ ગઈ છે એ રીતે આપણને મળશે. બરાબર. તો આ રીતે તમને એક ડેટા આપેલો છે કે લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થઈ ચૂકેલો છે. કેમ આપણે વર્લ્ડ વોર થાય છે એ રીતે 5 વખત સામૂહિક રીતે ઘણી બધી જાતિઓનો શું થયો છે? વિલોપન થયો છે. વર્તમાન સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે, પણ આપણે તેને પ્રગતિ કરવા દેવાની નથી, આપણે તેને અટકાવી દેવાના છે. બરાબર. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતા 100 થી 1000 ગણો વધારે ઝડપી છે. અને શા માટે? ફક્ત ને ફક્ત when need turns to greed. બરાબર કે આપણે કોઈ વસ્તુની પાછળ ભાગીએ છીએ. અત્યારે જોઈએ તો વિકાસ, બોલે ને વિકાસ ગાંડો થયો છે, બરાબર. પણ એટલો ગાંડો થયો છે કે આપણે જે એરિયા છે જે ખરેખર જે જગ્યાએ ડેવલપમેન્ટ કરવાની જરૂર નથી. વિચાર કરો આપણું ઘર છે, આપણે ઘરમાં રહીએ છીએ, બરાબર. એ ઘરમાંથી કાલ સવારે ગવર્મેન્ટ એમ કહે કે આપણે રેલવેના પાટા ભાઈ તમારા ઘરમાંથી પાસ કરવા છે, બરાબર. કે તમારું ઘરમાં રેલવેના પાટામાં આવે, તમારા ઘરમાંથી રેલવેનો પાટા પાસ થશે, તમારા ઘરનું શું થઈ જાય? ડિવાઈડ થઈ જાય, તમારી માનસિક શાંતિ છીનવાઈ જાય, બરાબર. જસ્ટ ઇમેજનરી એક્ઝામ્પલ છે. તો એવું બેટા આ લોકો સાથે થાય છે જ્યારે પ્રાણીઓના જંગલોમાંથી રેલવે પાસ કરવામાં આવે છે, જ્યારે પ્રાણીઓના જંગલોની વચ્ચે હોટલ કરવામાં આવે છે કે ભાઈ તમને જંગલનો વ્યૂ મળે. તો ત્યાં આવી થતી રહેલી માનવ પ્રવૃત્તિ, ઘોંઘાટ, પોલ્યુશન, અવર જવરને કારણે જે આ પ્રાણીઓ છે તેને ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, બરાબર. એ બધી વસ્તુ આપણા કારણે થાય છે. તો આપણા જ હાથમાં છે કે આપણે એ વસ્તુને શું કરીએ? લુપ્ત થવા દઈએ નહીં, બરાબર. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતા નુકસાન થવાથી શું થશે? ઉત્પાદનમાં ઘટાડો થશે, દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, બરાબર. વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રકીય પ્રક્રિયામાં પરિવર્તનશીલતા વધવા પામી છે, બરાબર. ચલો, તો આ જે નુકસાની થાય છે એના કારણો સૌથી પહેલા જોઈ લઈએ. તો સૌથી પહેલી વસ્તુ છે વસવાટી નુકસાન અને અવખંડન. જે મેં તમને કીધું કે આપણા ઘરમાંથી કોઈ ટ્રેનના પટ્ટા પાસ કરી દે તો આપણા ઘરનું શું થઈ જશે? ફ્રેગમેન્ટેશન, અવખંડન થઈ જશે, બરાબર. કે આપણા જ ઘરમાં ભાગલા પડી જશે. એવું આ લોકો જોડે થાય છે કે એના જ ઘરમાં જઈને આપણે આવી બધી એક્ટિવિટી કરીએ જેને કારણે એ લોકોને ભારી ભરખમ નુકસાન વેઠવું પડે છે. અને આને કારણે શું થાય છે? તો આપણને જૈવ વિવિધતા નુકસાન થતું જોવા મળે
બરાબર. એમાં તમને થોડાક ઉદાહરણ પણ આપેલા છે, જેમ કે ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં થતી વસવાટ, નુકસાન એ તેના નાટ્યાત્મક ઉદાહરણો છે. એક સમયે વર્ષાવનો એ પૃથ્વીના 14% કરતાં વધારે હતા. હવે ફક્ત ને ફક્ત 6% જેટલા રહ્યા છે. એ ખૂબ જ દુઃખની વાત છે અને ખૂબ જ ઝડપથી નાશ થતા રહે છે. જ્યારે તમે આ પ્રકરણ વાંચવાનું પૂરું કરો ત્યાં સુધી તો વર્ષાવનોના 1000થી વધુ હેક્ટર્સ નાશ પામ્યા હશે. વિચાર કરો, હજી ખાલી આ બુક વાંચવાની પૂરી કરીએ એટલી વારમાં 1000થી વધારે હેક્ટર્સ. એટલીસ્ટ આ ચેપ્ટરની અંદર જ્યારે આપણે વાત કરીએ તો ફ્રોમ માય સાઈડ આપણે એટલું તો એક નાનું એવું સજેશન છે, એટલું તો કરી જ શકીએ કે આપણા જે વાહન છે એને પ્રોપર ટાઈમે સર્વિસ કરાવીએ તો પોલ્યુશન ઘટી જાય. બરાબર. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ તો એને કોઈ જગ્યાએ આપણે ફેંકીએ નહીં, કોઈ કચરો છે, બરાબર, પ્લાસ્ટિકનો મિનિમમ એવો યુઝ કરીએ. તો આવી બધી વસ્તુ, જો થોડી ઘણી વસ્તુ આપણા તરફથી પણ ધ્યાન રાખવામાં આવે તો આપણે ક્યાંક ફરવા ગયા હોય તો ત્યાં મન થયું ને ફૂલ તોડી લીધું એવું ના કરીએ, કેમ કે એ પરાગનયન માટેનું એનું મેઇન રિપ્રોડક્ટિવ ઓર્ગન છે. જો ફૂલ જ તોડી લેવામાં આવે, પ્લક કરી લેવામાં આવે તો ત્યાંથી પરાગનયન અટકી જશે અને એ વનસ્પતિનો આગળ ગ્રોથ થશે નહીં. તો આવી નાની નાની વસ્તુ એઝ અ બાયોલોજિસ્ટ જો આપણે વિચારીએ તો ઘણું બધું કન્ઝર્વ કરી શકીએ. વર્ષાવનો તો શું છે, લંગ્સ ઓફ ધી પ્લાનેટ કહેવાય છે. જો એ જ ઓછા થશે તો ધીરે ધીરે આપણને મળતો ઓક્સિજન પણ ઓછો થશે અને એ આપણી હેલ્થને પણ અફેક્ટ કરશે. અને આ ઘટવાની પાછળ છે સોયાબીનની ખેતી જવાબદાર છે. સોયાબીનની ખેતી વર્ષાવનો ને શું કરે છે, નુકસાન પહોંચાડે છે. તે એરિયામાં આ ગૌમાંસ આપતા ઢોરના ચારા માટે આ ફોરેસ્ટનો જ્યારે ઉપયોગ કરવામાં આવે તો ધીરે ધીરે શું થાય છે, એના ફોરેસ્ટના નંબર ઘટતા જાય છે. ઓકે, તો આ તમને જે ડેટા આપેલો છે તે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છે ઓવર એક્સપ્લોઇટેશન, મતલબ કે મેળવી જ લેવાનું. આપણને પ્લાન્ટ તરફથી આટલું મળે છે, વધારે મેળવો, હજી મળે છે, વધારે લઈ લો. એની પ્રોડક્ટ, એની પેદાશનો વધારે ને વધારે ઉપયોગ, વધારે ને વધારે ઓવર એક્સપ્લોઇટેશનને કારણે શું થાય છે, અતિશોષણ થયું છે અને જે આપણે જંગલો છે તે નાશ પામે છે. મનુષ્ય દ્વારા થતા અતિશોષણને કારણે પાછલા 500 વર્ષોમાં સ્ટીલર સી કાઉ અને પેસેન્જર પિજિયન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, લુપ્ત થઈ ચૂકી છે. આજે ઘણી દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે. તેથી કેટલીક વ્યાવસાયિક રીતે મહત્વની જાતિઓનું લાંબુ અસ્તિત્વ ખતરામાં મુકાયું છે. બરાબર છે. માછલી ઉપર ડિપેન્ડ કરીએ ખોરાક તરીકે, પણ એટલું ઓવર એક્સપ્લોઇટેશન છે, એટલો ઓવર ઉપયોગ છે, બરાબર, એટલી બધી આપણને ગ્રીડ છે કે વધારે ને વધારે માછલીને મારી મારીને એનો ખોરાક માટે, એનું સૌંદર્યની પેદાશ માટે, એના વિટામિન્સ માટે, એમાંથી ઓઇલ મળે છે તેના માટે ઉપયોગ કરવામાં આવે છે, કે જેથી અત્યારે માછલીની પણ ઘણી બધી જાતિઓ વિલુપ્ત થવાના આરે છે અને ઘણી બધી વિલુપ્ત થઈ ચૂકી છે. ત્યારબાદ છે વિદેશી જાતિઓનું અતિક્રમણ. કોઈ એરિયાની અંદર એ કોઈ વિદેશી જાતિ આવી જાય અને વિદેશી જાતિ એ કેવી હોય તો ફિટેસ્ટ હોય તો એ લોકલ જાતિનું શું કરે છે, નુકસાન કરે છે, એની જૈવ વિવિધતા ઘટાડે છે. બરાબર. તમને એવું કીધું છે, ઉદાહરણ આપેલું છે કે નાઇલ પર્સને એક જાતની શું છે, મીઠા જળની માછલી છે. પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી. તેના પરિણામ સ્વરૂપે સરોવરમાં રહેલી પરિસ્થિતિકીય રીતે અજોડ સ્થાનિક સિચલીડ માછલીઓની 200થી પણ વધારે જાતિઓનો સમૂહ એક સાથે શું થઈ ગયો, નાશ થઈ ગયો. બરાબર. ખાલી એકને એડ કરવામાં આવી તો, કારણ કે જે બહારથી આવેલી છે તે કેવી છે તો વધારે ફિટેસ્ટ છે, એટલે તે વધારે શું કરે છે, સર્વાઈવ કરે છે. તાજેતરમાં જળચર સજીવ ઉછેરના હેતુ માટે ક્લેરિયસ ગેરીપિનસ નામની આફ્રિકન કેટફિશને ગેરકાયદેસર રીતે આપણી નદીમાં લાવવામાં આવી તો હાલમાં આપણી કેટલીક સ્થાનિક કેટફિશ માછલી શું થઈ ગઈ તો વિલુપ્ત થઈ ગઈ. ત્યાર પછી છે સવિલોપન કે સલુપ્તતા. હવે થાય શું બેટા, કોઈ એક જાતિ વિલુપ્ત થાય. હવે આપણને ખબર છે કે આખી આહાર શૃંખલા ચાલી રહી છે, ફૂડ ચેઇન રન થાય છે. જો કોઈ એક જાતિને નુકસાન થશે, એની ઉપર બીજી જાતિ ડિપેન્ડ કરે છે, એને નુકસાન થશે, એની ઉપર ત્રીજી જાતિ ડિપેન્ડ કરે છે, એને નુકસાન થશે. બરાબર. ધીરે 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 જો માનો કે એ જાતિ વિલુપ્ત થઈ ગઈ તો જેનો ખોરાક હતો એવી બી જાતિ પણ શું થઈ જશે, ધીરે ધીરે વિલુપ્ત થઈ જશે. તો શું થાય છે કે જાતિઓ એકબીજા ઉપર જે આધાર રાખતી હોય તો એવી કન્ડિશનમાં માનો કે કોઈ એક જાતિ વિલુપ્ત થાય તો એની સાથે જોડાયેલી બીજી જાતિ પણ શું થઈ જતી હોય છે, વિલુપ્ત થઈ જતી હોય છે.
ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનું છે. તો એના માટે આપણને બે વસ્તુ છે. એક છે ઇન સિટુ કન્ઝર્વેશન, મતલબ સૌસ્થાન અને નવસ્થાન સંરક્ષણ. સૌસ્થાન સંરક્ષણ એટલે કે કોઈ એરિયામાં કોઈ જાતિ રહે છે તો એ જ એરિયાને આપણે કન્ઝર્વ કરી લઈએ તો શું થશે કે એ એરિયા પણ કન્ઝર્વ થશે, એ જાતિ પણ કન્ઝર્વ થશે. બરાબર? કે કેવું થાય કે ઘરે કોઈને ટ્યુશન કરાવવા આવે છે તો એ શું છે કે એ એરિયામાં એ ઘરમાં જે સ્ટુડન્ટ બેઠો છે અને ત્યાં બહારથી ટીચર આવે છે તો એ શું થયું, એના જ એરિયામાં ભણાવવાનું, મતલબ સંસ્થાન સંરક્ષણ. માનો કે તમે કોઈ જગ્યાએથી પોતાના ઘરેથી કોઈ થોડે અંતરે દૂર તમે ટ્યુશન લેવા માટે જાઓ છો તો એ શું થઈ ગયું, તો નવસ્થાન સંરક્ષણ, કે તમે ત્યાં જઈને મેળવો છો તો નવસ્થાન થયું. તમારા ઘરે જ કોઈ આવે છે તો તે સૌસ્થાન થયું. તો એના ઉપરથી તમને આઈડિયા આવશે કે કોઈ સ્પીસીસ કોઈ ફોરેસ્ટની અંદર છે તો એ આખા ફોરેસ્ટને જ આપણે કન્ઝર્વ કરીએ તો તે સ્પીસીસ ઓટોમેટિક શું થઈ જશે, કન્ઝર્વ થઈ જશે. તો આ જે પદ્ધતિ છે તેને કહેવામાં આવે છે સૌસ્થાન સંરક્ષણ, કે પ્રાણી જ્યાં છે તે એરિયાને જ કન્ઝર્વ કરો, તે એરિયાનું જ ધ્યાન રાખો તો તે પ્રાણીનું ધ્યાન ઓટોમેટિક રાખવામાં આવશે. બરાબર? હવે આપણને એમ થાય કે હવે એરિયાનું તો આપણે કન્ઝર્વેશન કરીએ પણ એવા કેટલા, આ તો કેટલું મોટું અર્થ છે તો ક્યાં એરિયાને આપણે કન્ઝર્વ કરશું? એના માટે જાણવું તો પડશે કે કઈ જગ્યાએ જૈવ વિવિધતા સૌથી વધારે છે. તો એવા સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવતા પ્રદેશને શું કહેવામાં આવ્યું? બાયોડાયવર્સિટી હોટસ્પોટ કહેવામાં આવ્યા. અને કેટલા છે? સૌથી પહેલા 25 જેટલા જૈવ વિવિધતાની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યાદીમાંથી 9 હોટસ્પોટ વધારે ઉમેરવામાં આવ્યા અને હાલ 34 જેટલા હોટસ્પોટ આપણી પાસે છે કે જ્યાં આપણને મેક્સિમમ જૈવ વિવિધતા જોવા મળે છે. આમાંથી 3 હોટસ્પોટ, ખૂબ જ ગર્વની વાત છે બેટા, 3 હોટસ્પોટ પશ્ચિમ ઘાટ, શ્રીલંકા, એન્ડોબર્મા તથા હિમાલયા છે કે જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતા ક્ષેત્રોને આવરી લે છે. 3 ક્યાં છે? આપણા દેશમાં છે. બરાબર? તેમ છતાં બધા જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને એક સાથે ભેગા કરીએ તો પણ ફક્ત પૃથ્વીનો જે ટોટલ એરિયા છે એ 2% એના 2% જ એરિયા રોકે છે. બરાબર? તો એ 2% એરિયાને જો આપણે કન્ઝર્વ કરી લઈએ તો ઘણી બધી જાતિઓ વિલુપ્ત થતા બચી જશે. બરાબર છે? જો 2% ને આપણે કરીએ તો લગભગ આ જે વિલુપ્તતાનો દર છે, વિલોપનનો દર, એ 30% જેટલો ઘટાડી શકાય. હવે ભારતમાં આ જૈવ વિવિધતાના પ્રદેશો છે તેને આપણે સૌસ્થાન સંરક્ષણની અંદર જોઈએ તો સૌથી પહેલું છે જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, ત્યારબાદ છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને ત્યારબાદ છે અભયારણ્ય, કે જેમાં પ્રાણીને તેના જ એરિયાની અંદર શું કરવામાં આવે? સુરક્ષા આપવામાં આવે. અત્યારે ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તારો એટલે શું થાય કે એવા એરિયા કે જ્યાં સેન્ટરમાં પ્રાણીઓ છે, બરાબર, તેની આજુબાજુ અમુક આપણે ફોરેસ્ટ ખાતાના અધિકારી રહી શકે છે, અહીંયા હ્યુમન પોપ્યુલેશન પણ હશે પણ થોડાક દૂરના એરિયામાં હશે, અમુક એક્ટિવિટી ત્યાં બેન્ડ હશે, અમુક એક્ટિવિટી કરી શકીએ. બરાબર? તો આવા જે એરિયા હોય એવા ટોટલ ભારતમાં 14 છે. 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448 વન્યજીવ અભયારણ્યો આવેલા છે. પછી બીજી અમુક વાત કરીએ તો આપણો ભારત એક કલ્ચરલ દેશ છે કે જેનો આપણને પ્રાઉડ છે. આપણી સંસ્કૃતિ સૌથી મહાન છે દુનિયાની સંસ્કૃતિઓમાં. તો બેટા આપણી સંસ્કૃતિની અંદર અમુક જે આપણે જોઈએ તુલસી છે, પીપળો છે, બરાબર, તો તેને શું માનવામાં આવે છે? તેને પૂજન કરવામાં માનવામાં આવે છે. તો અમુક જાતિઓ એવી છે કે જેમાં અમુક જંગલો એવા છે કે જેનું પૂજન કરવામાં આવે છે. તો એ જેને ધાર્મિકતા સાથે જોડાયેલા છે એ જાતિઓ ઇઝીલી વિલોપન પામશે નહીં, કારણ કે હ્યુમન શું કરે છે? એ જાતિઓને કન્ઝર્વ કરે છે. બરાબર? આ પ્રકારના પવિત્ર ઉપવનો છે. મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ છે. બરાબર? અરવલ્લીની ટેકરી છે. કર્ણાટક, મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો છે. અને આવા ઘણા બધા એરિયા કે જ્યારે તેને આપણે પવિત્ર ભાવનાઓ સાથે જોડી દઈએ, સંસ્કૃતિ સાથે જોડી દઈએ તો ત્યારે એનું શું થતું હોય? કન્ઝર્વેશન થતું હોય. એના એક્ઝામ્પલ્સ આપણે યાદ કરવાના છે.
ત્યારબાદ છે બેટા ex-situ મતલબ નવસ્થાન સંરક્ષણ, કે એરિયામાંથી બહાર લઈને આપણે સંરક્ષણ કરીએ. તમે ટ્યુશન કરવા કોઈ બીજી જગ્યાએ જાઓ છો તેના જેવું થયું, તો તેમાં આવશે પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો આવશે અને વન્યજીવ સફારી ઉદ્યાનોનો સમાવેશ થાય છે. એવા ઘણા પ્રાણીઓ છે જે જંગલમાં વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનમાં આપણે જોવા જઈએ, બરાબર, તો પ્રાણી ઉદ્યાનમાં તેની જાળવણી કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય તેને બાહ્ય નવા જ એરિયાની અંદર લઈ જાય અને તેનું શું કરવામાં આવે છે? સંરક્ષણ કરવામાં આવે છે. હા, યસ, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્રાયો પ્રિઝર્વેશન -196 તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિ છે, જેના ઉપયોગથી વાયેબલ અને ફર્ટાઇલ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે આપણે શું કરી શકીએ છીએ? જાતિઓના જન્યુઓને જાળવી શકાય છે. ઘણી બધી એવી જાતિઓ છે જેને અત્યારે પાછું તેના જે જીન મળેલા છે, બરાબર, તેના જે સેલ્સ મળેલા છે તેનાથી પાછી બનાવી શકાય એમ છે. તો એના જન્યુઓને ક્રાયો પ્રિઝર્વેશન ટેકનિકમાં જાળવી આગળ શું કરીને ફર્ટિલાઇઝેશન કરી અને તેમાંથી મે બી ઓર્ગેનિઝમને મેળવી શકાય. ઈંડાને પણ કૃત્રિમ રીતે અત્યારે પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચરની ટેકનિક છે, બરાબર, તો તેને કારણે આપણે શું કરી શકીએ છીએ? બીજ બેંકો આવેલી છે તેની અંદર સ્ટોર કરેલા હોય તેને આપણે ફરી રીયુઝ કરી શકીએ. જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી અને તેનું સંરક્ષણ બધા રાષ્ટ્રોની જવાબદારી છે, કારણ કે હર એક હ્યુમન માટે આ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું એ પોતાની ડ્યુટી છે. તો આ આપણે જોઈએ ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન ધી બાયોલોજીકલ ડાયવર્સિટી, એની જે પરિષદ હતી જેને કહેવામાં આવે છે ધ અર્થ સમિટ ઇન ધી યર 1992માં રિયો ડી જેનેરો ખાતે યોજવામાં આવેલું હતું, કે જેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવેલું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે આપણે શું કરતા રહેશું? મળતા રહેશું અને એના ઉપર જે નવા નવા નિયમો લેવા પડે એ લેતા રહીશું. તો આ એક સમિટ યાદ રાખવાની છે. અને 2002માં વર્લ્ડ સમિટ જે હતી આફ્રિકાના જોહાનિસબર્ગ માં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ કરવામાં આવેલી હતી, જેમાં વિશ્વના 210 દેશોએ પ્રતિજ્ઞા લઈ અને તેઓ 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે એવી શું કરવામાં આવેલી હતી? પ્રતિજ્ઞા લેવામાં આવેલી હતી. તો બેટા એક નાની અમથી રિક્વેસ્ટ છે, નાનું અમથું સજેશન કહી શકીએ, તો આપણે પણ એક પ્રતિજ્ઞા લઈએ, બરાબર, કે આપણે એઝ અ બાયોલોજિસ્ટ, એઝ અ 11th-12th સ્ટુડન્ટ આપણે શું કરી શકીએ? એઝ અ હ્યુમન બિંગ, એઝ અ મેચ્યોર પર્સન આપણે એટલું તો કરી જ શકીએ કે એટ લીસ્ટ જેટલું બને તેટલું આપણા તરફથી પોલ્યુશન ન થાય, બરાબર. એ પોલ્યુશન ન થાય એમાં બસ નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પ્લાસ્ટિકની કોથળી બને એટલી ઓછી યુઝ કરવી, બરાબર છે. કચરો જ્યાં ત્યાં ફરવા જઈએ ત્યાં ન નાખી દેવો. કોઈ ફ્લાવર ગમ્યું અને પ્લક કરી નાખો, એની બદલે એ ફ્લાવર ત્યાં જ સારું છે તેનો એવું હોય તો ફોટો કેપ્ચર કરી લો, બરાબર. તો આવી નાની નાની વસ્તુ જો ધ્યાનમાં રાખવામાં આવે, બને એટલું આપણે આપણા નેચરને ક્લીન રાખીએ, નેચર આપણને કન્ઝર્વ કરશે, બરાબર. તો એક નાની અમથી પ્રતિજ્ઞા લઈએ અને બેટા આપણે આપણો લેક્ચર ખતમ કરીએ. આઈ હોપ તમને મજા આવી હશે. મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કન્સેપ્ટ્સ, બરાબર. બાકી મારું ધ મોસ્ટ ફેવરેટ ચેપ્ટર છે, કારણ કે એ આપણી બાયોડાયવર્સિટીનો જે ડેટા છે એ આપણા સુધી લાવી રહ્યું છે. તો આ ચેપ્ટર ઉપરથી આપણે એક શીખ લઈએ, જોડે જોડે શું કરીએ કે આ જે ડેટા છે એને વારંવાર લખવાથી આમાં રટ્ટો તો મારવો જ પડશે, બરાબર. તો રટ્ટો કરવાથી ગમે એ રીતે આપણે ડેટા નંબર્સ યાદ રાખવાના છે. આઈ હોપ તમને મજા આવી હશે અને પ્રતિજ્ઞા લઈ લીધી હશે. પ્રતિજ્ઞા લઈ લીધી હોય તો એક કમેન્ટ કરી દેજો જરૂરથી, રાઈટ? ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ.